ત્યારબાદ હવે રાસાયણિક સહનિયમન અને સંકલન, એડ્રિનલ ગ્રંથિ અને સ્વાદુપિંડ ગ્રંથિ. આગળમાં તમે જોઈ ગયા છો અલગ ગ્રંથિઓ અને અંતઃસ્ત્રાવ, અને વિડિયો લેક્ચર તમે જોઈ લીધા હશે. ત્યાર પછીના એમસીક્યુ જોઈએ તો બહુ મજા આવશે, બહુ મહત્વના છે. એડ્રિનલ ગ્રંથિના અંતઃસ્ત્રાવ મોટે ભાગે પરીક્ષામાં પૂછાયા કરતા હોય છે. બહારથી અંદરની તરફ એડ્રિનલ બાહ્યકના વિસ્તારો જણાવો. યસ, આના માટે તમને બહુ સિમ્પલ યાદ રાખાયેલ બાળકો, જ્યારે તમે વિડિયો લેક્ચર જોયું ને તો GFR આવું મેં તમને મોડે કરાવેલો છે. બધા GFR ને પકડો ને, અહીંયા તમને જવાબ મળી જ જાય. જો પહેલામાં શું છે, R છે, અહીંયા શું છે, F છે, અહીંયા G છે, અહીંયા G છે. આવું શીખવાડ્યું તમને મેં. તો બહારથી અંદર જાઓ ને તો ગ્લોમેરુલર આવે છે, પછી શું આવે, F આવે, અહીંયા ઘડી R છે, અહીંયા ઘડી F છે, અહીંયા R છે. તો GFR બહારથી અંદર જાઓ તો પહેલા ગ્લોમેરુલસા, ફેસિક્યુલેટા, રેટિક્યુલરિસ બધા સ્તરો જોવા મળી શકે છે. તો જવાબ તમારો થઈ ગયો D ફોર ડોક્ટર. ગ્લુકોકોર્ટિકોઇડ્સ માટે અસંગત વિકલ્પ પસંદ કરો. હા, ગ્લુકોકોર્ટિકોઇડ શું છે તો આપણે જાણીએ છીએ એ એડ્રિનલ બાહ્યકમાંથી ઉત્પન્ન થનારો અંતઃસ્ત્રાવ છે, જેને આપણે કોર્ટિસોલ પણ કહીએ છીએ. મૂત્રપિંડના કાર્યની જાળવણી, રક્તકણના ઉત્પાદનને ઉત્તેજે છે, પ્રતિકારકતાને પ્રેરે છે. શરીરમાં કોર્ટિસોલનું મુખ્ય ગ્લુકોકોર્ટિકોઇડ કહેવાય. તો આ તો હમણાં જ બોલી ગયા આપણે, આ સંપૂર્ણ સાચું. રક્તકણના ઉત્પાદન મદદ કરે, સાચું કહેવાય. મૂત્રપિંડના કાર્યની જાળવણી કરશે, હા, પણ રોગ પ્રતિકારક તંત્રને પ્રેરે ના, એ પ્રેરવાનું નહીં પણ એને ઘટાડવાનું કામ કરે છે. યસ, યાદ હોય તો આવું લખેલું છે આપણે, WBCના નિર્માણને અટકાવી દે છે. એટલે જવાબ આવશે C. સંકટ સમયના અંતઃસ્ત્રાવો, યસ, ફાઇટ એન્ડ ફ્લાઇટ, ભાગો, લડો યા ભાગોની સ્થિતિ કોણ કરે છે, એડ્રિનલ મજ્જકના અંતઃસ્ત્રાવો, એડ્રિનાલિન અને નોર એડ્રિનાલિન આવું કામ કરે છે. તો સીધો જવાબ તમને મળી શકે છે સંકટ સમયના અંતઃસ્ત્રાવો. અંતઃસ્ત્રાવી તેમજ બાહ્યસ્ત્રાવી ગ્રંથિ તરીકે વર્તે છે, બંને કાર્ય કરી શકે છે. હાઇપોથેલેમસ છે, પિટ્યુટરી છે, એડ્રિનલ છે, સ્વાદુપિંડ છે. આ બધી ગ્રંથિ એવી છે કે જે માત્ર અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે, પણ સ્વાદુપિંડ એક શું કરે છે તો કે મુખ્યત્વે રીતે એ ચોક્કસ સ્વાદુ રસ પણ બનાવે છે અને અંતઃસ્ત્રાવ ઇન્સ્યુલિન અને ગ્લુકેગોન પણ બનાવે છે. આપણા શરીરનો મુખ્ય મિનરેલોકોર્ટિકોઇડ કોણ છે? મિનરેલોકોર્ટિકોઇડ એટલે કયો ભાગ છે? આલ્ડોસ્ટેરોન. યસ, વેરી ગુડ, યુ આર રાઈટ, આલ્ડોસ્ટેરોન જવાબ મળી ગયો. હાઇપોગ્લાયસેમિક એટલે કે શરીરની અંદર ગ્લુકોઝનું પ્રમાણ ઘટાડવાનું. હાઇપો એટલે ઘટાડવું, તો ઘટાડવાનું કામ કોના હાથમાં છે તો કે મુખ્યત્વે રીતે આ કામ ઇન્સ્યુલિન કરતા હોય છે. ઓકે, તો ઇન્સ્યુલિન દ્વારા જોવા મળી શકે છે. ઇન્સ્યુલિન શું છે તો ઇન્સ્યુલિન એ એક પ્રકારનો અંતઃસ્ત્રાવ છે, પણ એ કેવા પ્રકારનો અંતઃસ્ત્રાવ છે? એ પ્રોટીન પ્રકારનો અંતઃસ્ત્રાવ કહી શકાય. અહીંયા કાર્બોદિત લખ્યું છે, લિપિડ લખ્યું છે, પ્રોટીન લખ્યું છે અને ન્યુક્લિક એસિડ. તો તમે જવાબ બોલી જ ગયા હશો હમણાં જ. યસ, યુ આર રાઈટ, બી ઇઝ રાઈટ આન્સર. ઓકે, આપણે આગલા પ્રશ્નમાં જઈએ બાળકો. 8મા નંબર છે, એડ્રિનલ બાહ્યક દ્વારા અંતઃસ્ત્રાવનું ઉત્પાદન ઓછું થતા કયો રોગ થાય? હા, અહીંયા આગળ છે ને અંતઃસ્ત્રાવનું નામ નથી આપ્યું, પણ અહીંયા શું આપણને આપવામાં આવ્યું છે તો કે ગ્રંથિની વાત કરે છે. જેમ કે અહીંયા લખ્યું છે એડ્રિનલ બાહ્યક, તો તમારે બાહ્યકના અંતઃસ્ત્રાવને યાદ રાખવા પડે કે એમાંથી કયા કયા અંતઃસ્ત્રાવ, જેમ કે આપણે જાણીએ છીએ એમાંથી ઉત્પન્ન થાય છે એક તો મિનરેલોકોર્ટિકોઇડ એટલે આપણે આલ્ડોસ્ટેરોન કહીએ, ગ્લુકોકોર્ટિકોઇડ એટલે કોર્ટિસોલ કહીએ, અને જાતીય અંતઃસ્ત્રાવ સેક્સ કોર્ટિકોઇડ. આવા 3 મુખ્ય અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થતા હોય છે બાહ્યકમાંથી. તો એના આધારે વિચારીએ તો જો વામનતા નામનો જે રોગ છે એ આપણે જાણીએ ગ્રોથ હોર્મોનને પરિણામે જોવા મળે, એટલે એનું પ્રમાણ ઘટી જાય ત્યારે. ગ્રેવ્સનો રોગ છે એ ખાસ કરીને થાઇરોક્સિનનું પ્રમાણ વધી જાય ત્યારે જોવા મળી શકે છે. એડિશન રોગ મુખ્યત્વે રીતે મિનરેલોકોર્ટિકોઇડ આ તો આપણે એને કહી શકીએ છીએ આલ્ડોસ્ટેરોન નામના અંતઃસ્ત્રાવ, તો એનું પ્રમાણ ઘટી જાય ત્યારે જોવા મળી શકે છે. અને ડાયાબિટીસ મેલિટસ તો એ ક્યારે જોવા મળી શકે છે તો કે મુખ્યત્વે રીતે જ્યારે ઇન્સ્યુલિનનું પ્રમાણ આપણા શરીરમાં ઘટી જાય ત્યારે જોવા મળે. તો અહીંયા આગળ વાત કરી છે બાહ્યક દ્વારા અંતઃસ્ત્રાવનું ઉત્પાદન ઓછું થાય ત્યારે, તો એનો મતલબ આવી ગયો તમારો એડિશન રોગ. પાણીને ઇલેક્ટ્રોલાઇટ્સનું નિયમન કરતા કોર્ટિકોઇડ્સ કયા છે? કોર્ટિકોઇડ અંતઃસ્ત્રાવો પૂછેલા છે અહીંયા આગળ, જેમ કે એન્ડ્રોજેનિક કોર્ટિકોઇડ છે, બીજો ગ્લુકોકોર્ટિકોઇડ છે અને મિનરેલોકોર્ટિકોઇડ છે. હમણાં આપણા ઉપરના સવાલ સાથે સંબંધિત ભાગ કહે તમને જોવા મળી જાય છે. કેમ? તો જે એડિશન રોગ છે એમાં પણ આ જ થતું હતું કે શરીરની અંદરથી ચોક્કસ પ્રકારના નિર્જલીકરણની પ્રક્રિયા પ્રેરાય, તો એ એડિશન રોગ કે પણ એનું કારણ શું છે? મિનરેલોકોર્ટિકોઇડ. તો તમને અહીંયા સવાલનો જવાબ પરફેક્ટ ખબર પડી ગઈ છે. યસ. લડોયા ભાગો પરિસ્થિતિમાં અંતઃસ્ત્રાવ કયા ભાગ દ્વારા ઉત્પન્ન થાય છે? લડોયા ભાગો, તો એના માટે શું જોવા મળી શકે છે? તો એના માટે આપણે કહી શકીએ છીએ અહીંયા આગળ નીચે પૈકી આપણને આકૃતિ આપેલી છે. લડોયા ભાગોની પરિસ્થિતિમાં અંતઃસ્ત્રાવ કયા ભાગ દ્વારા ઉત્પન્ન થાય? તો ભાગ ક્યાંથી શોધવાના છે? અહીંયા તો PQRS લખેલું છે, પણ એના માટે આપણને અહીંયા આકૃતિ આપવામાં આવેલી છે. જેમ કે આ P જે દર્શાવે છે એ આ ભાગ છે, તો એ કોણ છે?
તો કે ખરેખર તો મૂત્રપિંડના ભાગ છે, સપાટીનો ભાગ. આ ક્યુ જે છે એ પણ મૂત્રપિંડનો ભાગ, મૂત્રપિંડ પોતે છે. અહીંયા તમને દેખાય છે એસ અને અહીંયા દેખાય છે આર. આર એ બહારનો ભાગ છે અને એસ એ અંદરનો ભાગ બતાવે છે. આ જ્યારે ઝૂમિંગ કરીને જોઈ શકો છો તો તમને ખબર પડી જાય કે અહીંયા આગળ લળોયા ભાગોનું કામ કોનું છે, તો કે એ કામ છે એડ્રિનલ મજ્જક. તો તમારે આમાંથી શોધવું પડે કે મજ્જક કયો ભાગ છે. તો એસ જે અંદરનો ભાગ કહેવાય એટલે એ મજ્જકનો ભાગ કહેવાય અને આ બહારનો ભાગ છે એટલે બાહ્યકનો ભાગ કહેવાય. તો એના આધારે વિચારીએ તો જવાબ તમારો શું થઈ શકે છે, મજ્જક એટલે કે એસ આવો છે. અને એસ અહીંયા તમને ક્યાં આપે છે, તો કે ડી ફોર ડોક્ટરમાં. ઓકે, કોર્ટિસોલની અસર કેવી હોય છે, એટલે કોર્ટિસોલ મુખ્ય મૂળભૂત કામ શું જોવા મળી શકે છે કે લિપિડ સાથે, પ્રોટીન સાથે, રુધિરની શર્કરા સાથે એનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે. તો કોર્ટિસોલ એટલે કોણ, એટલે આપણે કહી શકીએ ગ્લુકોકોર્ટિકોઇડ. કહી શકીએ છીએ આપણે. તો આપણે જોઈએ ગ્લુકોકોર્ટિકોઇડ એટલે શું, તો લિપિડ પર એની અસર શું હોય છે, પ્રોટીન પર અસર કેવી છે, રુધિર શર્કરા પર એની અસર શું છે. તો એકદમ પરફેક્ટ તમને ખબર પડે ગ્લુકો પરથી આપણે જાણીએ છીએ એનું મૂળભૂત કાર્ય શું છે કે ગ્લુકોઝનું પ્રમાણ વધારવાનું છે. તો તમને એક તો પાક્કા ભાગ ખબર પડી ગઈ કે ગ્લુકોઝ રુધિર શર્કરા એટલે આપણે એને ગ્લુકોઝ કહી શકીએ છીએ, આનું પ્રમાણ વધારે. તો અહીંયા પણ વધારે, અહીંયા પણ વધારે, અહીંયા વધારે, એટલે આ તો તમારો જવાબ આવે જ નહીં. આ તમને કન્ફર્મ જવાબ પર તમે પહોંચી જાઓ છો. બીજું અહીંયા બી નિર્માણ લખેલું છે, તો એ લોકો આમ નિર્માણ કરવાનું તો કંઈ છે જ નહીં. એ ઉપયોગ શું કરે છે, તો મુખ્યત્વે રીતે લિપિડ અને પ્રોટીનને વાપરે છે અને શરીરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારે છે. લિપોફેક્શનની પ્રક્રિયા કહી શકાય છે, આપણે કહી શકીએ તો લિપિડનો ઉપયોગ કરશે. અહીંયા ઉપયોગ માટે શું કહેવાય, તો કે વિઘટનની પ્રક્રિયા જોવા મળે. અહીંયા વિઘટન આપ્યું છે, અહીંયા વિઘટન, આમાં નથી આવ્યું, એટલે આ પણ તમારો જવાબ નીકળી ગયો. બે વૈધા છે. પ્રોટીનનું પણ વિઘટન કરે, અહીંયા વિઘટન આપ્યું, અહીંયા નિર્માણ આપ્યું, એટલે આ ખોટું થઈ ગયું કહેવાય. તો તમારા બધા કામ સ્પષ્ટ, લિપિડનું વિઘટન કરે, પ્રોટીનનું વિઘટન કરે, રુધિર શર્કરાનું પ્રમાણ વધારે, એવું કામ કરનારો કોર્ટિસોલ નામનો અંતઃસ્ત્રાવ છે તે ડી કે છે. હા, ક્યાંથી ઉત્પન્ન થાય છે, એડ્રિનલ બાહ્યકમાંથી ઉત્પન્ન થતો હોય છે. સંકટ સમયના અંતઃસ્ત્રાવ માટે અયોગ્ય વિકલ્પ પસંદ કરો. સંકટ સમયના એટલે શું, એટલે ફાઇટ ઓર ફ્લાઇટ, લડોયા ભાગો. કયા પ્રકારના અંતઃસ્ત્રાવો, એડ્રિનાલિન અને નોર એડ્રિનાલિન. તેમાં કોણ કોણ છે, તો કે ચપળતા વધે, તો કે હા, ચપળતા વધારવાનું કામ કરી શકે છે. આંખની કીકી સાંકડી થવી, અહીંયા આગળ આપણે પૂછેલું અયોગ્ય, ખોટું વાક્ય પૂછેલું છે. તો એનું મૂળભૂત કામ છે આંખની કીકી પહોળી કરવાનું કામ કરે, અહીંયા સાંકડી કરવાનું લખ્યું છે. તો આ વાક્ય કંઈક ખોટું થાય છે. રૂવાટા ઊભા થઈ જવા, તો કે હા, રૂવાડા ઊભા થઈ જઈ શકે છે, તો આપણું વાક્ય સાચું કહેવાય. અને હૃદયના સ્પંદન, સંકોચન ક્ષમતા અને શ્વસન તંત્રમાં વધારો કરે, તો કે હા, એનું કામ વધારો કરવાનું છે જ શ્વસન તંત્ર અને હૃદયાભિસંધાન તંત્ર પર. તો આને આધારે સ્પષ્ટ ખોટું વાક્ય કોણ છે, બી. હા, આપણે એટલા માટે બાળકો બીજા જોવાના કે કન્ફર્મ જવાબ પર તમે તરત પહોંચી શકો વિશ્વાસપૂર્વક. 13મો નંબર, ખાલી એનો સ્ત્રાવ થાય છે તે જ જગ્યાએથી સોમેટોસ્ટેટિનનો પણ સ્ત્રાવ થાય છે. એટલે ખાલીનો સ્ત્રાવ જેનો નીચેમાંથી જેનો સ્ત્રાવ થાય છે એ જ જગ્યામાંથી સોમેટોસ્ટેટિન પણ બને, એવું પૂછેલું છે આગળ. કહેવાનો મતલબ તો થાઇરોકેલ્શિયમ, હા, પહેલાં એવું તમે યાદ રાખો કે આગળ સોમેટોસ્ટેટિન સર ઉત્પન્ન ક્યાંથી થાય છે. તો આપણે આવા એક સવાલ આવો જોઈ ગયા છે કે આપણા ખાસ કરીને મગજીય કોષોમાંથી પણ ઉત્પન્ન થાય અને એ ગ્રોથ હોર્મોન જેને કહી શકાય છે એને અટકાવવાનું કામ કરે. તો સોમેટોસ્ટેટિન જે છે એ આપણા સ્વાદુપિંડના ડેલ્ટા કોષમાંથી ઉત્પન્ન થતો હોય છે. અચ્છા, તો એ તમને પહેલાં ખબર હોવી જોઈએ. થાઇરોક્સિન, થાઇરોઇડ ગ્રંથિ, કેલ્સિટોનિન, થાઇરોકેલ્સિટોનિન આપણે કહી શકીએ છીએ, એ ઉત્પન્ન થાઇરોઇડ ગ્રંથિમાંથી. ઇન્સ્યુલિન અને ગ્લુકાગોન સ્વાદુપિંડમાંથી ઉત્પન્ન થાય, યસ. આ બંને સ્વાદુપિંડમાંથી બને. તમારો જવાબ નજીકનો છે, બી, યસ. વાસોપ્રેસિન ઉત્પન્ન ક્યાંથી થાય, ઓક્સિટોસિન ઉત્પન્ન ક્યાંથી થાય, તો બંને ઉત્પન્ન થવાની જગ્યા કોણ છે, તો કે આપણું હાઇપોથેલેમસ. અને સોમેટોટ્રોપિન એ ગ્રોથ હોર્મોન છે, GTH, ST આપણે કહી શકીએ છીએ. તો એ અંતઃસ્ત્રાવ કોણ છે, GH, એ પિટ્યુટરીમાંથી ઉત્પન્ન થાય, અગ્રખંડમાંથી. તો સ્પષ્ટ જવાબ છે તમારો બી ફોર બોમ્બે. કેટેકોલેમાઇન માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. કેટેકોલેમાઇન્સ એટલે શું, કેટેકોલેમાઇનનો પેલા મતલબ થાય છે બાયોજેનિક એમાઇન. આ તો આપણે કહી શકીએ છીએ આ કેવા પ્રકારના અંતઃસ્ત્રાવો છે, તો કે એમિનો એસિડના વ્યુત્પન્ન પ્રકારના અંતઃસ્ત્રાવો છે. તો એમાં શું થાય છે, એડ્રિનાલિન અને નોરએડ્રિનાલિન કેટેકોલેમાઇન પ્રકારના અંતઃસ્ત્રાવો છે. તો આપણે જાણીએ આ અંતઃસ્ત્રાવ ઉદાહરણ કોણ છે, એડ્રિનાલિન નોરએડ્રિનાલિન જ છે. તો અહીંયા લખેલું છે કેટેકોલેમાઇન પ્રકારના અંતઃસ્ત્રાવ, વાક્ય સાચું કહેવાય. ગ્લાયકોજનનું વિઘટન કરી રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારે છે. ગ્લાયકોજનનું વિઘટન કરી રાખે, હા,
અને એના કારણે ગ્લુકોઝનું પ્રમાણ વધારવાનું કામ કરે આ લોકો, તો કે હા ગ્લુકોઝનું પ્રમાણ વધારે છે. લિપિડ અને પ્રોટીનના વિઘટનને ઉત્તેજનનું કામ કરે છે, હા તો આપણા શરીરમાં ગ્લુકોઝ પણ વધશે, તેની સાથે પણ સંકળાયેલા છે. ઉપરના બધા હા બધા જ વાક્ય એવા છે કે સંપૂર્ણપણે એડ્રીનાલિન અંતઃસ્ત્રાવ એડ્રીનલ ગ્રંથિના અંતઃસ્ત્રાવ સાથે સંકળાયેલા છે, ખાસ કરીને મજ્જક સાથે ઉપરના બધા છે. યૌવન આરંભ દરમિયાન શરીર પરના વાળ, પ્યુબિક વાળ અને ચહેરાના વાળની વૃદ્ધિમાં મહત્વનો ભાગ ભજવતો અંતઃસ્ત્રાવ કયો છે? તો આ એક ખરેખર એમ કહી શકાય છે તો કે આપણા શરીરના જાતીય ગૌણ જાતીય લક્ષણો માટે જવાબદાર છે. આના માટે નર અને માદામાં જુદા જુદા અંતઃસ્ત્રાવ કાર્ય કરતા હોય છે. જે શુક્રબીનની અંડમાંથી ઉત્પન્ન થાય તો એ તો જગ્યા છે જ, પણ સાથે સાથે એડ્રીનલ ગ્રંથિમાં જે બાહ્યક વિસ્તાર છે એમાંથી ચોક્કસ પ્રકારના સેક્સ કોર્ટિકોઇડ પ્રકારના અંતઃસ્ત્રાવ એટલે કે જાતીય અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થતા હોય છે, જે આ કાર્ય દર્શાવતા હોય છે. તો જો મિનરલ કોર્ટિકોઇડ આ પણ બાહ્યકમાંથી ઉત્પન્ન થાય, ગ્લુકોકોર્ટિકોઇડ આ પણ બાહ્યકમાંથી ઉત્પન્ન થાય, જાતીય કોર્ટિકોઇડ એ પણ બાહ્યકમાંથી ઉત્પન્ન થાય. પણ અહીંયા સ્પેશિયલ જે કાર્ય પૂછેલું છે આ માટેનું એ કોની સાથે સંકળાયેલું છે? તો કે જાતીય કોર્ટિકોઇડ્સ માટે સંકળાયેલું છે, અથવા તેને સેક્સ કોર્ટિકોઇડ પણ કહેવામાં આવે. ઓકે, જોડકા જોડે કોલમ 1 2 કોર્ટિસોલ, આલ્ડોસ્ટેરોન, એન્ડ્રોજેનિક સ્ટીરોઇડ. તો એક અંતઃસ્ત્રાવના નામ લખ્યા છે અને અહીંયા આગળ અંતઃસ્ત્રાવના ગુણો લખેલા છે. અહીંયા આગળ મિનરલ કોર્ટિકોઇડ, ગ્લુકોકોર્ટિકોઇડ, જાતીય કોર્ટિકોઇડ આ બધા અંતઃસ્ત્રાવના નામ કહી શકાય છે. તો એના ગુણની સાથે લક્ષણ કરીએ તો કોર્ટિસોલ જે છે એ બીજું નામ કયું કહી શકાય છે? તો કે એનું નામ છે ગ્લુકોકોર્ટિકોઇડ. આલ્ડોસ્ટેરોન જે છે એ મિનરલ કોર્ટિકોઇડ તરીકે ઓળખી શકાય છે અને એન્ડ્રોજેનિક સ્ટીરોઇડ એટલે જાતીય અંતઃસ્ત્રાવ તરીકે ઓળખી શકીએ છીએ. તેને તમને પરફેક્ટ ખબર પડી શકે છે કે કયો અંતઃસ્ત્રાવ કયો છે. તો પી સાથે નંબર 2 આવશે, એવું કશે છે. તો અહીંયા આગળ પી સાથે 3 છે, અહીંયા નંબર 2 છે, આ તો નથી એટલે આ ખોટું થઈ ગયું. અહીંયા પણ 1 છે એટલે ખોટું થઈ ગયું, 3 છે એટલે ખોટું થઈ ગયું. પહેલું છતાં ક્યુ સાથે શું આવશે? ક્યુ સાથે નંબર 1 યસ અને આર સાથે નંબર 3. તો 3 વાક્ય સાચા છે, જોડાઈ ગયા. તો બી ઇઝ રાઈટ આન્સર. ઓકે, આલ્ડોસ્ટેરોનને અનુલક્ષીને અયોગ્ય વિકલ્પ સર્જન કરો. આલ્ડોસ્ટેરોન કયો અંતઃસ્ત્રાવ છે? હમણાં આપણે વાત કરી નાખી મિનરલ કોર્ટિકોઇડ જે એડ્રીનલ બાહ્યકમાંથી ઉત્પન્ન થાય છે, તે ગ્લુકોકોર્ટિકોઇડ પણ કહેવાય છે. તો એવું આપણે કહી શકીએ તો કે ના, એ કોણ છે? મિનરલ કોર્ટિકોઇડ છે. એટલે આ વાક્ય અહીંયા આગળ ખોટું થાય. અહીંયા શું હોવું જોઈએ ખરેખર? મિનરલ કોર્ટિકોઇડ. શરીરમાં પાણી ઇલેક્ટ્રોલાઇટનો સમતોલનનું નિયંત્રણ કરે તો કે હા, એનું નામ જ આલ્ડોસ્ટેરોન, મિનરલ કોર્ટિકોઇડ મિનરલ્સ જાળવવાનું કામ કરે, તો આ વાક્ય સાચું કહેવાય. મૂત્રની નલિકા પર અસર કરી સોડિયમ અને પાણીના પુનઃશોષણ, પોટેશિયમ અને ફોસ્ફેટ આયનના ઉત્સર્જનને પ્રેરે છે, તો કે હા, એનું મૂળભૂત કાર્ય જઈ રહ્યું છે. દેહ જળ પ્રમાણ આસુદાબ અને રુધિરદાબને જાળવવામાં મદદ કરે છે, જેને કારણે આપણા શરીરમાં બ્લડ પ્રેશર ચોક્કસ જળવાઈ રહેતું હોય છે. તો તેનું મહત્વ કે આ પણ વાક્ય સાચું છે. પણ અહીંયા આપણે પૂછ્યું છે અયોગ્ય વિકલ્પ, એટલે આપણે બધા વાક્ય જોઈ લીધા છે. નોટ પહેલું વાક્ય ખોટું જ હતું, પણ છતાં બધા જોઈ લેવાને તમને યાદ આવી જાય, રિવિઝન કરવામાં વધારે ફાયદા. એટલે અહીંયા જવાબ થશે તમારો એ ફોર એપલ. ઓકે, જો એડ્રીનલ મજ્જકના કેટેકોલેમાઇન્સનો સ્ત્રાવ કરશે તો શું વધશે? એટલે શું? તો બાયોજેનિક એમાઇન અંતઃસ્ત્રાવ એડ્રીનાલિન, નોર એડ્રીનાલિન જો પ્રમાણ વધશે તો શું થાય? ચપળતા, હૃદયના ધબકારા, શ્વાસનો દર, લાળ રસનો સ્ત્રાવ અને મૂત્ર ત્યાગ. તો કોનું પ્રમાણ વધવાની પ્રક્રિયા છે? તો મુખ્યત્વે મજ્જકમાંથી ઉત્પન્ન થાય તેનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો કે હૃદયના ધબકારા અને શ્વાસનો દર વધવાનો છે. ચપળતા આવે છે આપણી પાસે, પણ વધારો કોનામાં થવાનો છે? તો કે હૃદયના ધબકારા અને શ્વાસોચ્છ્વાસના દર પર અસર થતી હોય છે. મૂત્ર ત્યાગ અને લાળના સ્રાવની એવી અસર થતી નથી. તો એ પહેલા જવાબ થવાનો થઈ જાય છે હા, આ તો કંઈક અંશે ઘટાડવાનું કામ કરે. ઓકે, યાદ રાખજો. એડિશન રોગ ખલિયાને કારણે થાય છે. એડિશન રોગ એટલે શું? હમણાં વાત કરી, નિર્જલીકરણની પ્રક્રિયા જે હોય એ શરીરમાં પ્રેરાતી હોય, એમાં મિનરલ કોર્ટિકોઇડ નામના અંતઃસ્ત્રાવનો ઉણપ હોય છે. એટલે એડ્રીનલ બાહ્યકના અંતઃસ્ત્રાવનું વધુ ઉત્પાદન, વધુ નહીં ઓછું ઉત્પાદન હોવું જોઈએ. એડ્રીનલ મજ્જકમાંથી ઉત્પન્ન થતો જ નથી. એડ્રીનલ મજ્જકમાંથી ઉત્પન્ન થતું જ નથી. એડ્રીનલ બાહ્યક દ્વારા અંતઃસ્ત્રાવ ઓછું ઉત્પાદન થાય, હા ઓછું. તો તમે જવાબ કન્ફર્મ મળી ગયો છે, ડી ફોર ડોક્ટર. જો પુખ્ત ઉંદરમાં શસ્ત્રક્રિયાથી પિટ્યુટરી ગ્રંથિને દૂર કરવામાં આવે તો આપેલમાંથી કઈ અંતઃસ્ત્રાવી ગ્રંથિનો સૌથી ઓછો અસર જોવા થશે? સૌથી ઓછી અસર થશે. અહીંયા એવું કહેવા માંગે છે જે ઉંદર જ્યારે હોય એ પુખ્ત બની ગયો છે, હવે એના પર શસ્ત્રક્રિયા કરીને પિટ્યુટરી ગ્રંથિને કાઢી નાખીએ તો એમાંથી કઈ અંતઃસ્ત્રાવી ગ્રંથિ પર તેની સૌથી ઓછી અસર થાય? જેમ કે અહીંયા લખ્યું છે એડ્રીનલ બાહ્યક, થાઇરોઇડ, એડ્રીનલ મજ્જક અને જનનાંગો. તો આપણે જાણીએ છીએ કે પિટ્યુટરી ગ્રંથિ દ્વારા અંતઃસ્ત્રાવ જે ઉત્પન્ન થાય છે એ કયા કયા અંગો પર અસર કરે? જરા ઝડપથી યાદ કરાવી દો તમને. તો પહેલો થાય છે એમાંથી ઉત્પન્ન ગ્રોથ હોર્મોન આખા શરીર પર અસર કરે. ત્યાર પછી પ્રોલેક્ટિન એ સ્તન ગ્રંથિ પર અસર કરે. TSH થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન એ થાઇરોઇડ ગ્રંથિ પર અસર કરે, એટલે આના પર અસર કરે છે TSH.
એડ્રીનોકોર્ટિકોટ્રોપિક હોર્મોન એડ્રીનલ બાહ્યક પર અસર કરે એટલે આના પર અસર કરે ACTH. જનનાંગો પર ગોનેડોટ્રોપિક હોર્મોન FSH અને LH અસર કરે છે એટલે ગોનેડોટ્રોપિક હોર્મોન એના પર અસર કરે. પણ એમાં એવો કોઈ અંતઃસ્રાવ નથી જે મજ્જા પર ડાયરેક્ટ અસર કરતો હોય. એનો મતલબ એવો થયો કે એડ્રીનલ પિટ્યુટરી ગ્રંથિ હોય કે ન હોય એને કારણે મજ્જા પર કોઈ અસર આવવાની નથી, કોઈ ઇફેક્ટ આવવાની નથી. એટલે એ લખેલું સૌથી ઓછી અસર અનુભવાયનો મતલબ છે B ફોર બોમ્બે. મસ્ત સવાલ જોયો ને. ગ્લુકાગોન માટે અસંગત વિધાન પસંદ કરો. ગ્લુકાગોનનું કામ શું છે? તો ગ્લુકાગોનનું કામ છે રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારવાનું. ગ્લુકોઝ વધે એવા પ્રયાસો થતા હોય છે. અહીંયા ગ્લાયકોજિનોલાઇસિસને ઉત્તેજે છે. કોશિશ અને ગ્લુકોઝના વપરાશ અને ગ્રહણમાં વધારો કરે છે. ગ્લુકોનિયોજિનેસિસને ઉત્તેજે છે. રુધિરમાં શર્કરાનું પ્રમાણ વધારે છે. તો મેઇન ઉદ્દેશ્ય એનું શું છે? ગ્લુકોઝનું પ્રમાણ વધારવાનું. હા, ગ્લાયકોજિનોલાઇસિસ ગ્લાયકોજનને તોડશે ને એમાંથી ગ્લુકોઝ છૂટો પડશે તો આ પ્રક્રિયા કરી શકે છે. બરાબર છે. કોશિશ અને ગ્લુકોઝના વપરાશ અને ગ્રહણને વધારો કરે. જો વપરાશ અને ગ્રહણ વધી જાય તો થશે શું? તો શરીરના લોહીમાંનો કોષમાંનો ગ્લુકોઝ રુધિરમાંનો ગ્લુકોઝ કોષમાં જતો રહેશે. જો કોષમાં જશે તો લોહીમાં ગ્લુકોઝ ઘટી જશે. તો શક્ય નથી. તો અહીંયા વધારો નહીં પણ એમાં ઘટાડો કરી શકે છે. એટલે આ કે ખોટું કહેવાય. ઓકે. ગ્લુકોનિયોજિનેસિસ ચોક્કસ પ્રકારના લિપિડ પ્રોટીનના ઘટકોને વાપરી એમાંથી ગ્લુકોઝ બનાવવાનું કામ કરી શકે છે અને રુધિરમાં શર્કરાનું પ્રમાણ વધારે છે. તો બોથ આર રાઈટ આન્સર. તો અહીંયા આગળ જવાબ શું આવ્યો? અસંગત શોધવાનું છે આપણે. આવા વાક્યમાં ખાસ બાળકો બધું જોતા જવાનું, કારણ કે ખાલી તમારે ઝડપથી સંગત અસંગત જોઈને જવાબ આપી દેશો ક્યારેક ભૂલ પડી. એટલે શાંતિથી બધાને ખરા ખોટા પાડતા જાઓ. આપેલમાંથી કયું 51 એમિનો એસિડ ધરાવતો પાણીમાં દ્રાવ્ય પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ છે? તો આપણા શરીરની અંદર અલગ અલગ પ્રકારના અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થતા હોય છે. એ લિપિડના હોય, પ્રોટીન પ્રકારના હોય, બરાબર છે, અને કેટલાક જોવા મળી શકે છે સ્ટીરોઇડ પ્રકારના, કોઈ બાયોજેનિક એમાઇન પ્રકારના. તો અહીંયા ઘડી પૂછેલું છે 51 એમિનો એસિડ. એનો મતલબ એવો થયો કે આ કોણ છે? તો એક પ્રકારનો પ્રોટીન પ્રકારનો અંતઃસ્ત્રાવ કહી શકાય છે. અહીંયા જોઈએ ગ્લુકાગોન, કેલ્સિટોનિન, ઇન્સ્યુલિન, ગેસ્ટ્રિન બધા જ પ્રોટીન પ્રકારના છે. પણ જ્યારે આપણે 12મું ધોરણ ભણશું ત્યારે એક સવાલ એવો આવશે કે સામાન્ય રીતે જે ઇન્સ્યુલિન છે એના બંધારણની અંદર બે શૃંખલા આલ્ફા અને બીટા શૃંખલા હોય છે. તો આલ્ફા જે ઇન્સ્યુલિન હોય છે એમાં આલ્ફા અને બીટા શૃંખલાઓ જોવા મળતી હોય છે. જે આલ્ફા જોવા મળી શકે છે એની અંદર કંઈક અંશે 21 એમિનો એસિડ, આમાં 30 એમિનો એસિડ આવેલા છે. ટોટલ 51 એમિનો એસિડ ભેગા થાય ત્યારે સંપૂર્ણપણે ઇન્સ્યુલિનની રચના તૈયાર થતી હોય છે. તો અહીંયા આગળ ઇન્સ્યુલિનના સંદર્ભમાં વાક્ય કયું સાચું? સોરી, 51 એમિનો એસિડના સંદર્ભમાં કયું વાક્ય સાચું કહેવાય? ઇન્સ્યુલિન. તો અહીં આપણે ફોલો કરીએ. તમને ગુચ્છા માટે ખાલી પાણીમાં દ્રાવ્ય શબ્દ વાપરી દીધો છે. કોલમ જોડ કરે આલ્ફા કોષ, બીટા કોષ, ડેલ્ટા કોષ અને સામે કંઈક અંતઃસ્ત્રાવ બનાવેલા છે જે ઉત્પન્ન થતા હોય છે. આપણે જાણે આલ્ફામાંથી શું ઉત્પન્ન થાય? તો કે ગ્લુકાગોન. બીટામાંથી ઉત્પન્ન કોણ થાય? ઇન્સ્યુલિન. ડેલ્ટામાંથી હમણાં જોઈ ગયા સોમેટોસ્ટેટિન. તો પી સાથે નંબર 1 છે. તો પી સાથે નંબર 1 એવું કોઈ આપ્યું છે? અહીંયા નથી આપ્યું, અહીંયા નથી આપ્યું, અહીંયા 1 આપ્યું છે, અહીંયા નથી આપ્યું. મળી ગયું જવાબ ક્યુ સાથે 3 અને આર. ઓકે. તો ડી ફોર ડોક્ટર. તો એક બધા હાઇપરગ્લાયસેમિયા એટલે આપણા શરીરના ગ્લુકોઝનું પ્રમાણ વધી ગયું હોય. જો ગ્લુકોઝનું પ્રમાણ વધી જાય તો એવી અસરને શું કહી શકાય છે? તો કે ડાયાબિટીસ કહેવાય. પણ અહીંયા બે આપ્યા છે, ડાયાબિટીસ, ઇન્સિપિડન્સ પણ છે, મેલિટસ પણ છે. તો આપણે જાણીએ છીએ ઇન્સિપિડન્સ કોને કારણે જોવા મળી શકે છે? તો ખાસ કરીને એડીએચ જે છે એના અભાવને કારણે, અને મેલિટસ ઇન્સ્યુલિનના અભાવને કારણે. અને ઇન્સ્યુલિનનો ઉદ્દેશ્ય શું હતો? રુધિરમાં ગ્લુકોઝ વધારવાનો હતો. તો આ ઘટાડવાનો હતો, પણ અહીંયા વધી ગયો છે એટલે ડાયાબિટીસ મેલિટસ કહી શકાય છે. કઈ ગ્રંથિ દ્વારા જીવન બચાવનાર અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરવામાં આવે છે? એડ્રિનલ ગ્રંથિ છે, હાઇપોથેલેમસ ગ્રંથિ છે, પિટ્યુટરી ગ્રંથિ છે અને થાઇરોઇડ ગ્રંથિ. એમ છે તો બધી જ આપણી મહત્વ છે. બધા જ અંતઃસ્ત્રાવી ગ્રંથિ આપણા માટે શરીર માટે ઉપયોગી હોય છે. પણ આ જીવન બચાવનારા એટલે શું? તો એડ્રિનલ ગ્રંથિ જે છે એમાં બાહ્યકના ભાગને દૂર કરવામાં આવે તો બાળક વ્યક્તિનું તરત જ મૃત્યુ થઈ જતું હોય છે. એની સીધી અસર શરીરમાં થાય છે. એટલા માટે એડ્રિનલ ગ્રંથિ ખૂબ મહત્વનો ભાગ ભજવી રહી છે. એટલે એ ફોર એપલ. ઓકે. તો અહીંયા આગળ નીચેના જોડકા જોડ આપણે કીધેલો છે. તો એક કોલમ 1 છે અને કોલમ 2 આપેલી છે આપણને. અહીંયા ગ્લુકોનિયોજિનેસિસ, ગ્લાયકોજિનેસિસ, ગ્લાયકોજિનોલાઇસિસની પ્રક્રિયા છે. એવું તમે શીખવાડો છો થિયરીમાં, તમે જોયા છે વિડીયોમાં કે લાઇસિસ એટલે તૂટવાની પ્રક્રિયા અને સિસ એટલે કંઈ બનવાની પ્રક્રિયા છે, કંઈક બનવાની પ્રક્રિયા છે. તો અહીંયા આગળ ગ્લુકોનિયોજિનેસિસ એટલે કે ગ્લુકોઝનું બનવાની પ્રક્રિયા થાય. ક્યાંથી? તો કે કોઈક લિપિડમાંથી કે પ્રોટીનમાંથી કે એમિનો એસિડમાંથી, ફેટી એસિડમાંથી. તો એવી જ ઘટના હોય એને ગ્લુકોનિયોજિનેસિસ કહેવામાં આવે છે. તો એ પ્રક્રિયા થાય છે આગળ 3 નંબર. કેમ? તો બિન કાર્બોદિત ઘટકોમાંથી અને બિન કાર્બોદિત એટલે શું? એટલે આપણે કહી શકીએ છીએ લિપિડ પ્રોટીન એમાંથી બનેલા કહેવાય. હા, એટલે એનો મતલબ જે લિપિડમાંથી બન્યા હોય
અથવા પ્રોટીનમાંથી બન્યા હોય ત્યારે આવું જોવા મળી શકે. ગ્લાયકોજિનેસિસ તો એ પ્રક્રિયા શું દર્શાવી શકે છે? તો કે એ પણ નિર્માણની પ્રક્રિયા બતાવે છે. શેમાંથી? ગ્લાયકોજિનેસ. ગ્લાયકોજન શબ્દ યાદ રાખો. તો એમાંથી રૂપાંતરણની પ્રક્રિયા થઈ, ગ્લાયકોજનની પ્રક્રિયા બની કહેવાય. તો ગ્લાયકોજિનેસિસની પ્રક્રિયા જોવા મળે આપણે, તો એ પ્રક્રિયા શું કહે છે? નંબર 1 કહી શકીએ છીએ. અને ગ્લાયકોજિનોલાઇસિસ એટલે ગ્લાયકોજન તોડવાની પ્રક્રિયા થઈ ગઈ, તો એને લખ્યું છે ગ્લાયકોજનનું ગ્લુકોઝમાં પરિવર્તન, એટલે આને 2 નંબર થઈ ગયો. તો પી સાથે નંબર 3, અહીંયા 1 છે, એટલે આખો 2 છે, ખોટું 3 છે ને 3 છે, બેને પાસે 3 છે. અહીંયા ક્યુ આવશે બાળકો. ઓકે, પછી ક્યુ સાથે શું છે? તો નંબર 1, અહીંયા પણ Q1 છે, અહીંયા 2 છે, એટલે આ ખોટું થઈ જાય. આની સાથે નંબર 3 છે, તો અહીંયા 2 છે, નંબર 1 ખોટું થઈ ગયું. તો સી ઇઝ રાઈટ આન્સર. ઓકે, જો સ્ત્રીમાં પુરુષના લક્ષણો જેવા કે દાઢી, અંડપિંડનું અને ગર્ભાશયનું અધઃપતન, ભગ્ન શિશ્નિકા વૃદ્ધિ જેવા લક્ષણો થવા લાગે તો તે શેના લીધે જોવા મળી શકે છે? ઇટ મીન્સ શું છે કે વ્યક્તિ પોતે સામાન્ય રીતે શું દેવા મળી શકે છે? નર છે, પણ નરની સાથે સાથે એમાં માદાકીય લક્ષણો, સ્ત્રીના લક્ષણો પણ જોવા મળી જાય. તો આવું થવાનું કારણ શું હોઈ શકે છે? હવે અહીંયા લખ્યું છે કે જો સ્ત્રીમાં પુરુષના લક્ષણો જોવા મળી જાય છે, પુરુષના લક્ષણો જોવા મળી જાય છે, તો એમાં ખાસ કરીને અનપિંડનું ગર્ભાશયનું અધઃપતન થઈ જાય, એટલે એ ભાગ દૂર થવા લાગી જાય, અને પરિણામે શું થાય છે? તો કે એમાંથી બની જાય છે નરના લક્ષણો. તો સ્ત્રી પુરુષ જેવા લક્ષણો દર્શાવવાનો પ્રયત્ન કરી હતી. આના માટે જવાબદાર શું હશે? તો કે એના માટેના નરના અંતઃસ્ત્રાવની ઇફેક્ટ આવી ગઈ હોવી જોઈએ. હવે જેની પાસે અનપિંડ હોય તો શરૂઆતમાં એને અસર કોણ કરતું હતું? માદા જતી લક્ષણો આવતા હતા, બરાબર છે. પણ આપણે જાણીએ છીએ આપણી એડ્રિનલ ગ્રંથિ જે છે એમાં બાહ્યક આવેલું હોય છે, એમાં જાતીય અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે, જેવા ગુણ દર્શાવી શકે છે. તો એના ઉદાહરણ જરા જોઈએ. એમસીક્યુમાં ઇસ્ટ્રોજન, ટેસ્ટોસ્ટેરોનનું વધુ પ્રમાણ. જો ઇસ્ટ્રોજનનું પ્રમાણ વધારે હોય, ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ વધારે હોય, તો આને કારણે શું હોય છે કે માદા જતી લક્ષણોને ઓછું પ્રમાણ થાય, નરના લક્ષણો વધી જાય છે. પશ્ચ એડ્રિનલ પિટ્યુટરીને નુકસાન થાય, એન્ડ્રોજન્સનું વધુ ઉત્પાદન કરે, અને એડ્રિનાલિનનો વધુ સ્ત્રાવ થાય. તો આપણે જાણીએ છીએ એડ્રિનાલિન અહીંયા કોઈ અસર દર્શાવતી નથી, એટલે આ નહીં આવે. પશ્ચ એડ્રિનલ પિટ્યુટરીને નુકસાન કરે, એટલે અહીંયા પશ્ચ એટલે પાછળ એડ્રિનલ પિટ્યુટરી નુકસાન થાય છે. પિટ્યુટરી નુકસાન થાય તો અસર FSH ને LH પર થાય, સ્વાભાવિક વસ્તુ છે, પણ એ ઇફેક્ટ નથી આવતી, બરાબર છે. તો એનો એટલે કે એ પણ સંપૂર્ણપણે સાચું નહીં કહી શકાય, આ પણ નહીં કહે, કારણ કે બંને હિસ્ટોરીને ટેસ્ટોસ્ટેરોન પહેલા છે. તો અહીંયા તમે જોઈ શકો છો એડ્રિનલ એન્ડ્રોજન્સ એટલે કે જાતીય અંતઃસ્ત્રાવ વધી જાય, તો જે ખરેખર કેવા હોય છે? એન્ડ્રોજન્સ એટલે કે નરના લક્ષણો આપનારા અંતઃસ્ત્રાવ વધી જશે, તો ત્યારે આવી સ્થિતિ ઉત્પન્ન થઈ શકે છે. તો એ જવાબ આવી શકે છે C ફોર કેટ. નીચેમાંથી કયો સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવ નથી, એટલે સ્ટીરોઇડના બનેલા નથી? પ્રોજેસ્ટેરોન, સ્ટેરોન એટલે સ્ટીરોઇડ કહેવાય છે. ઇન્સ્યુલિન પ્રોટીનના બનેલા હોય છે. ટેસ્ટોસ્ટેરોન, સ્ટેરોન સ્ટીરોઇડના બનેલા હોય છે. કોર્ટિસોલ સ્ટીરોઇડ પ્રકારના છે, તો સીધું ખબર પડી ગઈ. ઇન્સ્યુલિન પ્રોટીન પ્રકારના, હમણાં જોયું 51 એમિનો એસિડ ધરાવનારું. અંતઃસ્ત્રાવના સંદર્ભમાં નીચેમાંથી શું સાચું છે? કયું વાક્ય સાચું કહી શકાય? પોટેશિયમ આયનના શોષણ માટે પેરાથાઇરોઇડ આવશ્યક છે. અહીંયા જો અંતઃસ્ત્રાવના સંદર્ભમાં સાચું શું છે વિચારવાનું છે. પોટેશિયમ એટલે કે આયનના શોષણ માટે કોણ ઉપયોગી છે? એ લખ્યું છે પેરાથાઇરોઇડ. તો પેરાથાઇરોઇડનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? એનો ઉદ્દેશ્ય છે કેલ્શિયમ, એટલે અહીંયા ખરેખર કેલ્શિયમ આવવું જોઈએ, નહીં કે પોટેશિયમ. એટલે આ વાક્ય ખોટું થઈ ગયું. ઇન્સ્યુલિન અને ગ્લુકાગોન રુધિરમાં ગ્લુકોઝની સમસ્થિતિ જાળવે છે. હા, એટલે કે શરીરમાં જો ગ્લુકોઝ વધી જાય ને તો ઇન્સ્યુલિન કામ કરવા આવે, જો ઘટી જાય તો ગ્લુકાગોન કામ કરવા, બંને ભેગા મળી અને શરીરમાં એનું પ્રમાણ જાળવી રાખતા હોય છે. તો આ વાક્ય આપણે સાચું કહી શકીએ છીએ, તો કે આ રાઈટ આન્સર છે. પ્રોજેસ્ટેરોન એ બિન સ્ટીરોઇડ, હમણાં આપણે જોઈએ કે પ્રોજેસ્ટેરોન સ્ટીરોઇડ પ્રયુક્ત છે, એટલે આ વાક્ય ખોટું થઈ ગયું કહેવાય. થાઇમસ ગ્રંથિ ઉંમર વધતા કદમાં વધારો કરે છે, તો કે ના, થાઇમસ ગ્રંથિ ઉંમર વધતા ઘટાડો કરે, કદમાં ઘટાડો થાય. તો આનો મતલબ એવો થયો કે સંપૂર્ણ વાક્ય સાચું કયું છે? B ફોર બોમ્બે. નીચેમાંથી કયો અંતઃસ્ત્રાવ એમિનો એસિડ માંથી મેળવાયેલો છે, એટલે કે એમિનો એસિડના વ્યુત્પન્નમાંથી બનેલો છે? તો અંતઃસ્ત્રાવ કયા છે? તો કે બાયોજેનિક એમાઇન પ્રકારના કહી શકાય છે. તો એમાં એપિનેફિન. એપિનેફિન એટલે શું કહેવાય? એને કહેવાય છે એડ્રિનાલિન. તમે કદાચ આપણી આનો વિડીયો જોયો હોય ટોપિકનો, તમને ખબર પડી જાય, ત્યાં લખેલા બધા નામ આપણે. TCT એ કેવા પ્રકારના છે? તો કે પ્રોટીન પ્રકારના છે. એસ્ટ્રાડાયોલ જોવા મળી શકે છે, એ ફેટી એસિડ ઘટકો છે. સ્ટીરોઇડ અને પ્રોજેસ્ટેરોન જે છે સ્ટીરોઇડ પ્રકારના કહી શકાય છે. તો સ્પષ્ટ એમિનો એસિડનું વ્યુત્પન્ન છે એવું કોણ છે? એપિનેફિન અથવા એડ્રિનાલિન. નીચેની કઈ જોડ અસંગત છે? આપણે અસંગત જોડ વિચારવાની છે. તો કોર્પસ લ્યુટિયમ રિલેક્સિન સ્ત્રાવ કરે છે, તો સ્વાભાવિક છે હા, જ્યારે ગર્ભની અંદર વિકાસ બાળકનો પૂરો થતો હોય છે ત્યારે રિલેક્સિનનો સ્ત્રાવ થતો હોય છે, તો વાક્ય સાચું કહી શકીએ આપણે. ઇન્સ્યુલિન ડાયાબિટીસ મેલિટસ, ઇન્સ્યુલિન જો હોય એનો અભાવ હોય તો ડાયાબિટીસ મેલિટસ નામનો રોગ થાય.
તો કે હા, ગ્લુકોઝનું પ્રમાણ વધી જાય છે. સંવેદનશીલ એટલે કે બીટા કોષમાંથી સ્ત્રાવ થાય તો સ્ત્રોત બરાબર બીટા કોષ એટલે અહીંયા આવું જોઈએ ડેલ્ટા કોષ, એટલે આ વાક્ય ખોટું કહી શકાય. ગ્લુકાગોન આલ્ફા કોષમાંથી ઉત્પન્ન થાય તો કે હા આલ્ફા કોષમાંથી ઉત્પન્ન થાય. તેનો મતલબ કે કયું વાક્ય અસંગત છે? તો તમારી દ્રષ્ટિએ સી ઇઝ રાઈટ આન્સર. નીચેમાંથી કયો અંતઃસ્ત્રાવ રૂપાંતરિત એમિનો એસિડ છે? રૂપાંતરિત એમિનો એસિડ એમાંથી બનેલા કહી શકાય છે. આવું હમણાં એક સવાલ જોઈ ગયા, પ્રોજેસ્ટેરોન છે, પ્રોસ્ટાગ્લેન્ડિસ છે, ઇસ્ટ્રોજન છે અને એપિનેફ્રિન. હવે તમને જવાબ આવડી ગયો છે એટલે આ અલગ રીતે પણ પૂછી શકાય છે. લળોયા ભાગોની સ્થિતિ કોની સક્રિયતાને કારણે થાય છે? લળોયા ભાગો માટે જવાબદાર કોણ છે? એડ્રીનાલિન અને નોર એડ્રીનાલિન અથવા એપિનેફ્રિન નોન એપિનેફ્રિન કહી શકાય છે. એટલે મૂત્રપિંડ રાસ તંત્રના અવરોધન એડ્રીનાલિન જેમાંથી ઉત્પન્ન થાય છે. એપિનેફ્રિન અને નોર એપિનેફ્રિન સ્વાદુપિંડ રુધિરમાંથી શર્કરાનું પ્રમાણ ઘટાડી દે છે. પેરાથાઇરોઇડ ચયાપચય દર વધારીને. તો જો અહીંયા આગળ એવું પૂછ્યું છે લળોયા ભાગો માટે કોણ જવાબદાર છે? તો લળોયા ભાગો માટે કોણ જવાબદાર છે? એક જ અંતઃસ્ત્રાવ છે એડ્રીનાલિન અને નોર એડ્રીનાલિન. તો આ વાક્ય સંપૂર્ણપણે સાચું દેખાય છે. હા, બદલામાં શું છે? વાક્ય સાચા છે પણ અહીંયા વાત કરી છે લળોયા ભાગોની પરિસ્થિતિ માટે વાત કરેલી છે એટલે જવાબ આપણો આવી શકે છે. હા, જો કે પેરાથાઇરોઇડ ગ્રંથિ ચયાપચય દર વધારે છે એ ખોટું કહેવાય. બરાબર છે. એડ્રીનલ બાહ્યકને ઈજા પહોંચતા કયા અંતઃસ્ત્રાવની ઉત્પત્તિમાં ઉણપ સર્જાશે નહીં? તો જો એડ્રીનલ બાહ્યકને ઈજા થાય છે તો અંતઃસ્ત્રાવની ઉત્પત્તિમાં અસર નથી. એટલે એમાં કે એમાંથી કયા અંતઃ ઉત્પન્ન થાય છે એ યાદ રાખી દો. તો એડ્રીનલ ઉત્પન્ન થાય તો કે ના એ ઉત્પન્ન થઈ ના, એ તો મજ્જકમાંથી ઉત્પન્ન થાય. હા, એટલે આના પર કોઈની અસર થઈ શકે નહીં. તો આ વાક્ય સાચું મળીએ પણ છતાં બાકીને જોઈ લઈએ. કોર્ટિસોલ ઉત્પન્ન કરે છે તો ઇફેક્ટ થાય જ. જાતિ એ જ પોતે ઉત્પન્ન કરે એટલે અસર થશે જ. આલ્ડોસ્ટેરોન ઉત્પન્ન કરે છે એટલે અસર થાય જ. ઓકે. લેંગરહાન્સના કોષ પણ કેટલા પ્રકારના કોષો ધરાવે છે? આપણે જાણીએ છીએ એમ તો 10 લાખ જેટલા કોષોનો સમૂહ જોવા મળતો હોય, સાચી વાત છે. પણ અહીંયા વાત છે કે કયા મુખ્ય કોષો છે કે જે અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરનારા છે? તો એમાં 3 આવશે, આલ્ફા, બીટા અને ડેલ્ટા. નીચેમાંથી કયા અંતઃસ્ત્રાવ રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારવાનું કામ કરી શકે છે? વધારે છે. એક છે ઇન્સ્યુલિન, એપિનેફ્રિન, નોર એપિનેફ્રિન અને ગ્લુકાગોન. આ બધા શોધવાના છે. તો ઇન્સ્યુલિન વધારે તો કે ના એનું કામ તો ઘટાડે છે એટલે આ નહીં આવે. એપિનેફ્રિન વધારે તો કે હા વધારે. નોન એપિનેફ્રિન એપિનેફ્રિન જેવા જ કાર્ય કરનારા છે, વધારે. ગ્લુકાગોન એનું કામ તો વધારવાનું છે જ, આ પણ વધારે. તો કોણ કોણ વધારનારા છે અહીંયા આગળ? QRS તમને જોવા પડશે. ઇટ મીન્સ કે પી તો નહીં હોય. તો જ્યાં જ્યાં પી દેખાય છે આમાં મેં પી નથી, આમાં પી છે એટલે આ બંને તમારા નીકળી ગયા. 2 ઓપ્શન વધ્યા છે QRS અને QR. તો આપણે જાણીએ છીએ QR અને S તો 3 કહી શકાય છે. યસ, A ફોર એપલ. નીચે કયા અંતઃસ્ત્રાવ પ્રતિ એલર્જીક અને પ્રતિદાહક છે? યસ, એટલે શું? એટલે આપણા શરીરમાં પ્રતિકારક તંત્રને ઘટાડવાનું કામ કરી શકે છે. એ અંતઃસ્ત્રાવ કોણ છે? તો આપણે જાણીએ છીએ આપણો સ્ટ્રેસ હોર્મોન ગ્લુકોકોર્ટિકોઇડ સીધો તમને મળી જાય છે. તો અહીંયા દેખાય છે થાઇરોક્સિન છે, જાતિ કોર્ટિકોઇડ છે, મિનરલોકોર્ટિકોઇડ છે અને ગ્લુકોકોર્ટિકોઇડ. યસ, D ફોર ડોક્ટર. આપેલ અંતઃસ્ત્રાવ શર્કરાનું ચયાપચય કરતો નથી. ઇટ મીન્સ કે એનું કામ શર્કરા સાથે સંકળાયેલું નથી આપણે કહી શકીએ છીએ. તો ઇન્સ્યુલિન કરે તો કે હા ઘટાડવાનું કામ કરે, અસર કરે. ગ્લુકાગોન હા તો વધારવાનું કામ કરે. કોર્ટિસોલ વધારવાનું કામ કરે અને આલ્ડોસ્ટેરોન એ મિનરલ પર કામ કરી શકે છે, આના પર કામ કર્યા કરતા નથી. એટલે જવાબ આવશે સી. ઓકે. ગ્લુકાગોન કોના દ્વારા સ્ત્રવિત થાય છે? ગ્લુકાગોનનું નિર્માણ કોણ કરે છે? તો કે આપણે જાણીએ છીએ સ્વાદુપિંડમાં આવેલા લેંગરહાન્સના આલ્ફા કોષમાંથી. અહીંયા લખ્યું છે એડ્રીનલ તો કે ના. લેંગરહાન્સના આલ્ફા કોષ તો કે હા. પિટ્યુટરી ગ્રંથિ નથી જ, બીટા નથી જ. આવું જોઈ લેવાનું. જવાબ કન્ફર્મ થઈ ગયો તમારો સી ફોર કેટ, લેંગરહાન્સના આલ્ફા કોષમાંથી. નોર એપિનેફ્રિન માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. આ કોણ છે? એપિનેફ્રિન, નોર એપિનેફ્રિન એડ્રીનલ મજ્જકના અંતઃસ્ત્રાવો છે. તો એ અનુકંપિત ચેતાતંત્ર દ્વારા મુક્ત થાય છે, રુધિર દાબ ઘટાડે છે, હૃદયના કાર્યક્ષમતામાં વધારો કરે છે અને પરાનુકંપિત ચેતાતંત્ર દ્વારા મુક્ત થાય છે. તો અહીંયા આગળ મેઇન કામ શું છે? નોર એપિનેફ્રિન એપિનેફ્રિનનું તો એ આપણા શરીરમાં વધારવાનું કામ કરી શકે છે. બીજું યાદ રાખજો હૃદયના ધબકારા પણ વધારવાનું કામ કરે છે. તો એના બધી યાદ રાખીએ કે આપણા શરીરમાં હૃદયના તંત્ર પર અસર કયો ચેતાતંત્ર કરે છે? તો એના માટે જવાબદાર છે અનુકંપી ચેતાતંત્ર. યસ, અનુકંપી શું કરશે? હૃદયના ધબકારા વધારશે. કારણ કે એના માટેનું જે ન્યુરોટ્રાન્સમીટર્સ છે એટલે કે આપણે કહી શકીએ છીએ ચેતાપ્રેષક દ્રવ્ય જે છે એ એડ્રીનાલિન અને નોર એડ્રીનાલિનના ઘટકો કહી શકાય છે. તો એને યાદ આપણે વિચારીએ આગળ તો આ કંઈક અંશે એના પર મુક્ત થાય આપણે કહી શકીએ છીએ. રુધિર દાબ વધારવાનું કામ છે તો ઘટાડે તો નહીં જ. હૃદયના ચયાપચયમાં વધારો કરે તો હા વધારો કાર્ય કરવાનું કામ કરી શકે છે. અને પરાનુકંપી સાથે મુક્ત થાય છે તો કે ના. એમાં મુક્ત કરવાનું કામ કોનું છે? તો એમાં મુખ્યભૂત રીતે કાર્ય કરી શકે છે આપણા પાસેના
એસિડાઇલ કોલાઇન નામના અંતઃસ્ત્રાવી રચનાઓ. એટલે આ એની સાથે લાગુ પડતા નથી. તો જવાબ કયો લાગ્યો? એટલે પી અને આર. તો પી અને આર આપણે આપ્યા છે. અહીંયા આગળ પી ક્યુ છે, ખોટું. આરએસ છે, પીઆર અહીંયા આપ્યા છે. ડી ફોર ડોક્ટર. ઇન્સ્યુલિન કોના દ્વારા સ્રવિત થાય છે? હવે તો આપણે આવડી ગયું છે. ઇન્સ્યુલિન નિર્માણ કોણ કરી શકે છે? તો કે લેંગરહાન્સના બીટા કોષમાંથી. પરફેક્ટ જવાબ તમે બોલી ગયા. ગ્લુકાગોન અને ઇન્સ્યુલિન માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. બંને માટે જોવાનું છે આગળ. તો અલગ કોષો દ્વારા નિર્માણ પામે છે અને વિરુદ્ધ કાર્ય કરે છે. હા, તો આ કે સાચું જ છે. આ આલ્ફામાંથી ઉત્પન્ન થાય, આ બીટામાંથી ઉત્પન્ન થાય. આનું પ્રમાણ છે ગ્લુકોઝનું પ્રમાણ વધારવાનું, આનું પ્રમાણ છે ઘટાડવાનું. તો આ એક વાક્ય સાચું તો છે જ. સમાન કોષ દ્વારા, તો આ વાક્ય ખોટું થઈ ગયું કહેવાય. સમાન કોષ દ્વારા ઉત્પન્ન થાય એટલે ખોટું થઈ ગયું કહેવાય. અલગ કોષ દ્વારા ઉત્પન્ન થાય, નિર્માણ પામે છે, તો આ વાક્ય સાચું છે. પણ એ પૂછ્યું છે સૌથી સાચું. ત્યાં જો અલગ તો ઉત્પન્ન થાય પણ વિરુદ્ધ કાર્ય કરે એ પણ પરફેક્ટ સચોટ જવાબ. એટલે જ્યારે બંનેની વચ્ચે એકદમ થોડી ઘણી ભેદ રેખા હોય ને ત્યારે પણ જવાબ સિલેક્શન કરતી ધ્યાન રાખવાનું કે વધારે સચોટ કોણ છે. એટલે આગળ એ સાચો વાક્ય કહી શકાય છે. એટલે જવાબ આપણો આવશે એ ફોર એપલ. સ્વાદુપિંડનો આલ્ફા કોષ ઇજાગ્રસ્ત થાય તો નીચેની કઈ પ્રક્રિયાને અસર થશે? તો આલ્ફા કોષ અસર થયો એવું વિચારો એટલે કે એમાંથી શું ઉત્પન્ન થતું હતું? ગ્લુકાગોન. ગ્લુકાગોનનું કામ શું હતું? રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારવાનું હતું. તો આના આપણે યાદ રાખીએ. તો એક છે ગ્લાયકોજિનોલાઇસિસ, ગ્લુકોનિયોજિનેસિસ, ગ્લાયકોજિનેસિસ, એ અને બી. તો ગ્લુકોઝનું પ્રમાણ વધશે એટલે શું? તો ત્યારે ગ્લાયકોજન તૂટવું જોઈએ. તો ત્યારે થાય તો ગ્લાયકોજિનોલાઇસિસની પ્રક્રિયા થાય તો શું થાય છે? ગ્લાયકોજન જે હોય છે એ ગ્લાયકોજનમાંથી ગ્લુકોઝ બની જાય. હવે ત્યારે ગ્લુકોઝ બનતો હોય છે. અહીંયા લખ્યું ગ્લુકોનિયોજિનેસિસ એટલે કે જે બિન કાર્બોદિત પદાર્થો છે એમાંથી ગ્લુકોઝ વધે તો એ પણ સાચું કહી શકાય. આ ગ્લુકોઝ વધારે છે. અને ગ્લાયકોજિનેસિસ એ શું કરે છે? ગ્લુકોઝમાંથી ગ્લાયકોજન બને. હવે અહીંયા પૂછ્યું છે કે સ્વાદુપિંડનો આલ્ફા કોષ ઇજાગ્રસ્ત થાય તો કઈ પ્રક્રિયાને અસર થશે? તો એના માટે કે ગ્લુકાગોનનું કામ અટકી ગયું. તો આ બે કામ અટકી જશે, એ અને બી પ્રકારના. તો આપણે જવાબ આવી શકે છે એ અને બી બંને કહીએ. એટલે જવાબ આવશે ડી ફોર ડોક્ટર. ઓકે. નીચે બધી અંતઃસ્ત્રાવની પ્રકૃતિને આધારે અસંગત અંતઃસ્ત્રાવની પ્રકૃતિ એટલે શું જોવાનું અહીંયા ઘડી? તો કે એ લોકોને રાસાયણિક બંધારણ વિચારો. તો આપણે જાણીએ મુખ્ય 3 પ્રકાર કહી શકાય છે. અહીંયા કોર્ટિસોલ કેવા કહેવાય? તો ઇટ ઇઝ અ સ્ટીરોઇડ. ઇન્સ્ટેરોઇડ જોવા મળી શકે છે. એ પણ ફેટી એસિડના ઘટકો હોય એટલે સ્ટીરોઇડ બેઝ કહી શકાય છે. ટેસ્ટોસ્ટેરોન જે છે એ સ્ટીરોઇડ બેઝ કહી શકાય છે. અને ઇન્સ્યુલિન જે છે એ પ્રોટીન પ્રકારના કહી શકાય છે. તો એ અસંગત કયું થઈ ગયું કહેવાય? ઇન્સ્યુલિન. કારણ કે એ એક અલગ દેખાય છે. વાઘને જોતા હૃદયના ધબકારા અને રુધિર દાબ વધે છે. આવું ક્યારે કયો અંતઃસ્ત્રાવ મુક્ત થતા થાય છે? આવું થયું તમને ક્યારે? હા, થયું હોય. એવું નથી કે વાઘ આપણા શરીરમાં આપણે એવી સ્થિતિમાં હોઈએ છીએ કે એવો પરફેક્ટ કામ કરતા હોય અને કોઈ વ્યક્તિ તમને જોઈ જાય છે કે જે કંઈક એના માટે અનુકૂળ નથી, તમને ડર લાગે છે, કોઈ સ્ટ્રેસ આવી જાય છે, તો ત્યારે આપણા શરીરમાંથી અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય જેનું નામ છે એડ્રિનલ ગ્રંથિના અંતઃસ્ત્રાવો. એડ્રિનલ મજ્જકના અંતઃસ્ત્રાવો મુખ્ય છે એડ્રિનાલિન. અહીંયા કોણ છે? થાઇરોક્સિન આપ્યું છે, પેરાથોર્મોન આપ્યું છે, કોર્ટિકોઇડ આપેલું છે અને એડ્રિનાલિન આપેલું છે. તો ડી ફોર ડોક્ટર. એટલે જ્યારે વાઘ જોશું ત્યારે એડ્રિનાલિન ઉત્પન્ન થાય છે એવું યાદ રાખજો. 46 નંબરનો સવાલ કંઈક આવો છે આપણને કે નીચે એડ્રિનલ ગ્રંથિની આકૃતિ આપેલ છે તેમાં PQR કયા વિસ્તારો છે તેને ઓળખો. તો જો અહીંયા આગળ આકૃતિ આપણે સમજવું કેવી રીતના? સર આપણી ધારો કે ચોપડીમાં તો આવી આકૃતિ ન હોય ને પૂછ્યા તો કે બનાવેલી આકૃતિ કેવી રીતે આપણને આવડી શકે છે? તો આ જે ભાગ છે એમાં અલગ અલગ વિસ્તારો આપણને દોરીને બતાવ્યા છે. બરાબર છે. તો એ અલગ અલગ વિસ્તાર આપણે આવેલા છે. એક છે R છે, Q છે, P છે. એવા વિસ્તારો આગળ જોવા મળી શકે છે. તો આ વિસ્તારો ક્યાંથી શરૂ થાય છે? તો કે સપાટીથી અંદર તરફ જતા આપણે વિચારી લઈએ આગળ. બરાબર છે. તો આ બહારથી અંદર જવાની પ્રક્રિયા આપણે કહી શકીએ છીએ. બહારથી અંદર જઈએ તો બાહ્ય સ્તર કયું હતું? તો તમને યાદ રાખો વિડીયોમાં શીખવાડ્યું છે તમને. આના માટે GFR શીખવાડ્યું છે મેં તમને. એટલે શું? તો કે સાદી ભાષામાં કહી શકીએ છીએ G પ્રકારની જે રચના હોય એ મૂળભૂત અંતઃસ્ત્રાવી રચના કહી શકાય છે. બરાબર. અને બીજું F અને R આપણે વિચાર્યું છે. તો અહીંયા G એટલે શું? તો પહેલું આપણે કહી શકીએ છીએ ગ્લોમેરુલોસા. F પછી અહીંયા ફેસિક્યુલેટા. R પછી યાદ રાખ્યો છે રેટિક્યુલરિસ. તો એ આગળ જોઈ શકો છો P અહીંયા આગળ જોવા મળી શકે છે. અહીંયા આગળ Q છે અને અહીંયા R છે. એટલે આમ PQR છે અહીંયા આગળ. તો આપણા માટે P એટલે શું? સૌથી અંદરનું વિચારવાનું. તો P એટલે અહીંયા આગળ કહી શકાય છે અહીંયા P નો ભાગ છે. પછી વચ્ચે કોણ છે? તો કે Q છે. અને સૌથી ઉપર કોણ છે? R છે.
તો આપણે બહારથી અંદર આવતા જઈએ અહીંયા પ્રમાણે તમને કહી શકાય છે. તો અહીંયા પછી PQR ક્રમમાં જ પૂછી લે તો P કયું કહી શકાય તમારા માટે એનું? તો કે સૌથી અંદરનું, સૌથી અંદર એટલે R વાળું એટલે રેટિક્યુલરિસ અંદર કહેવાય. બીજું કે આપણે આપ્યું જ નથી. ફેસિક્યુલેટર આવી શકે છે. હા, ગ્લોબલ તમારો જવાબ કન્ફર્મ થઈ ગયો. B ફોર બોમ્બે. કારણ કે ચોપડીમાં આપણે આખું આપી નથી એટલે આના પ્રમાણે આપણે વિચારીને લઈ શકાય છે. નીચેથી કોને શરીરની આપાતકાલીન ગ્રંથિ ઇમરજન્સી, યસ, આપાતકાલીનનો મતલબ થાય છે ઇમરજન્સી ગ્રંથિ તરીકે ઓળખી શકાય છે? તો આવું કામ કોણ કરે છે? એડ્રિનલ મજ્જક. તો અહીંયા આપણે છે શુક્રપિંડ ના, હાઇપોથેલેમસ ના, એડ્રિનલ ગ્રંથિ તો કે હા, થાઇમસ તો કે ના. હા, જો અહીંયા લખ્યું એડ્રિનલ ગ્રંથિ લખ્યું છે પણ જો મજ્જક ને બાહ્યક બંને લખ્યું હોય તો મુખ્ય કામથી આવશે આપણો મજ્જકનો ભાગ, એવું યાદ રાખી શકાય છે. નીચેમાંથી કયો અંતઃસ્ત્રાવ હાઇપરગ્લાયસેમિયા માટે જવાબદાર નથી? હાઇપર એટલે વધારે, ગ્લાયસેમિયા એટલે ગ્લુકોઝ મારવાનું, તો ગ્લુકોઝ પણ વધારનાર માટે જવાબદાર નથી એવું પૂછ્યું છે આપણને. તો આલ્ડોસ્ટેરોન શું છે? તો કે એ ખાસ કરીને શું કરી શકે છે? મિનરલ પર અસર કરી શકે છે. તો કે હા, આ ગ્લુકોઝનું પ્રમાણ પર અસર કરતો નથી. કોર્ટિસોલ તો કે હા, ગ્લુકોઝનું પ્રમાણ વધારે, ગ્લુકાગોન વધારે, એડિનાઇન વધારે, બધા વધારનારા છે. આ એક જ અસર કરતું જ નથી એટલે આ કહી શકાય છે. તો આગળ આપણે એડ્રિનલ ગ્રંથિના સાથે સાથે સ્વાદુપિંડ ગ્રંથિના અંતઃસ્ત્રાવનો MCQ જોવા વાળા વિડીયો પરથી